પોરબંદરમાં પ્રથમ વખત અસ્માવટી ઘાટ ખાતે સમુદ્ર મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે અને પવિત્ર પુરુષોત્તમ માસમાં દરિયાદેવનું પૂજન કરી રહ્યા છે. પોરબંદર શહેરના પવિત્ર સમુદ્ર કિનારે આવેલ અસ્માવતી ઘાટ ખાતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા પુરુષોત્તમ માસના પાવન અવસરે સતત 7 દિવસ સુધી ભવ્ય સમુદ્ર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ સાંજે 7 વાગ્યે સમાજના આગેવાનો, અધિકારીઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં આ મહાઆરતી યોજાઈ રહી છે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર સમુદ્રને સર્વ પવિત્ર નદીઓનો સંગમ માનવામાં આવે છે. ગંગા, યમુના અને સરસ્વતી સહિત ભારતની તમામ પવિત્ર નદીઓ અંતે સમુદ્રમાં મળી જાય છે. તેથી સમુદ્રનું આરતીનું વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. પુરુષોત્તમ માસ દરમિયાન કરવામાં આવતી પૂજા, આરતી અને ભક્તિનું અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એ આપણી ધાર્મિક માન્યતા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે પોરબંદર શહેરમાં આ પ્રકારનું સમુદ્ર મહાઆરતીનું આયોજન પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું વાતાવરણ સર્જાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.